નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સાદલી ગામે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિના શુભ દિને બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરાયું. સિનોર તાલુકાના સાદલી ગામે આદિવાસી મસીહા બિરસા મુંડાની પ્રતિમાનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. સાથે કરજણ સિનોરના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, આદિવાસી આગેવાન રાજ વસાવા, ડોક્ટર પ્રફુલ્લ વસાવા તથા સિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સ્થાનિક લોકો અને આદિવાસી સમાજના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ બિરસા મુંડાના જીવનની અને તેમના આદિવાસી સમાજ માટેના યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો. ગામમાં આ પ્રસંગે એકતા અને ગૌરવનો માહોલ જોવા મળ્યો હતો. જે બિરસા મુંડા ભગવાનનું મૂર્તિનું અનાવરણ છે અને આ શુભ પ્રસંગ એ આજે આજ સાદલીની અંદર આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની મૂર્તિનું પણ અનાવરણ છે. આજે આ ખાસ દિવસ એટલા માટે પસંદ કરવામાં આવ્યો કારણ કે આ દેશના બંધારણની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું યોગદાન અમૂલ્ય છે અને સાથે સાથે આ દેશની અંદર જે આદિવાસી સમાજે આ દેશની ચળવળોમાં જેમનું યોગદાન અમૂલ્ય છે, અતત છે, એમનું પણ આજે બિરસા મુંડાનું મૂર્તિનું અનાવરણ આજે થયું છે. એની સાથે સાથે આ સમગ્ર પંથકની અંદર આદિવાસી સમાજ અને સર્વ સમાજ દ્વારા આજે જેવી રીતે હર્ષોલ્લાસ સાથે બિરસા મુંડા મૂર્તિનું અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની મૂર્તિનું અહીં અનાવરણ થઈ રહ્યું છે, તો આ શુભ પ્રસંગે અમે તમામ વડોદરા જિલ્લાના સર્વ સમાજનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ સમગ્ર જે ટીમ છે એ ટીમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ડોક્ટર પ્રફુલ્લ વસાવા.